जय हिंद मित्रों। आजना विडियो में आपणे कम्प्यूटरना टॉप 100 प्रश्नों एक साथ एक ज विडियो में जोईशुं, जेनो पार्ट 3 छे। आनी पहेला 2 पार्ट अपलोड थयेला छे, जोवाना बाकी होय तो ए पण जोई लेजो। छेल्ले तमारी टेस्ट पण लेवामां आवे छे। आ विडियोनी अंदरथी त्यां प्रश्नो पूछाय छे, तो व्यवस्थित विडियो जोवो, पूरो विडियो जोवो अने टेस्ट आपी तमे तमारुं नॉलेज पण चेक करी शको छो। ए सिवाय फ्रीमां आनी पीडीएफ पण तमने प्रोवाइड कराववामां आवशे। तो जोईए खूब ज अगत्यनो आ विडियो। ऑपरेटिंग सिस्टम શું છે? OS ઓપરેટિંગ સિસ્ટમ શું છે? OS એ સિસ્ટમ સોફ્ટવેર છે જે હાર્ડવેર અને યુઝર વચ્ચે ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે। OS નું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કયું છે અથવા તો શું છે? રિસોર્સ મેનેજમેન્ટ, હાર્ડવેર અને સોફ્ટવેરનું સંચાલન કરવું છે। બુટિંગ પ્રક્રિયા દરમિયાન કમ્પ્યુટરને ચાલુ કરવા માટેનો પ્રથમ પ્રોગ્રામ કયો છે? તો અહીં જવાબ આવશે બાયોસ અથવા તો UEFI, જે OS ને મેમરીમાં લોડ કરે છે। જ્યારે OS મેમરીમાં લોડ થાય છે ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય છે? બુટિંગ કહેવાય છે। OS નો કયો ભાગ મેમરીમાં કાયમ માટે રહે છે? કર્નલ છે તે કાયમ માટે મેમરીમાં રહે છે। મલ્ટી પ્રોગ્રામિંગનો મુખ્ય ફાયદો શું છે? CPU નો મહત્તમ ઉપયોગ થાય છે। एक ज CPU पर एक साथे अनेक कार्यों करवा माटे कई OS टेक्निकनो उपयोग थाय छे? मल्टीटास्किंग नो उपयोग थाय छे। OS में प्रोसेस शुं छे? एक्जिक्यूशन हेठळनो प्रोग्राम छे। प्रोसेस ने CPU क्यारे मळशे ते नक्की करवा माटे OS कई पद्धतिनो उपयोग करे छे? प्रोसेस शेड्यूलिंग नो उपयोग करे छे। OS में डेडलॉक ए शुं छे? एवी स्थिति ज्यारे बे के तेथी वधु प्रोसेस अनंतकाल सुधी एकबीजाना रिसोर्सनी राह जोती रहे, तेने कहेवाय डेडलॉक स्थिति। OS नु क्यू कार्य मेमरी ने संचालित करे छे अने तेने प्रोसेस में वहेंचे छे? मेमरी मैनेजमेंट आवुं करे छे। वर्च्युअल मेमरी नो मुख्य हेतु शुं छे? प्रोग्राम्स ने रेम एटले के फिजिकल मेमरी करता मोटी साइजनी मेमरी वापरवानी मंजूरी आपवी। रेमનું પૂરું નામ આપ જાણતા હશો, રેન્ડમ એક્સેસ મેમરી થાય છે। સુરક્ષાની દ્રષ્ટિએ OSનું એક કાર્ય જણાવો। અનધિકૃત એક્સેસથી સિસ્ટમને સુરક્ષિત કરવી અને યુઝર ઓથેન્ટિકેશન એટલે કે પાસવર્ડ પ્રદાન કરવું। ફાઇલ મેનેજમેન્ટમાં OSનું શું કાર્ય છે? ફાઇલોને બનાવવી, ડિલીટ કરવી, એક્સેસ કરવી અને હાર્ડ ડિસ્કમાં વ્યવસ્થિત રીતે ગોઠવવી તે OSનું કાર્ય છે। GUI નું પૂરું નામ શું છે? GUI ફૂલ ફોર્મ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે। ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખી લેજો ગુજરાતીમાં અને ઇંગ્લિશ બંનેમાં। DOS એનું પૂરું નામ પણ યાદ રાખજો, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। DOS એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું ઇન્ટરફેસ ધરાવે છે? CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ધરાવે છે। જે જૂના કમ્પ્યુટર આવતા હતા મોટા, પાછળથી મોટા હોય એના ડબ્બા જેવા, તેમાં શું વપરાતું? તો DOS સિસ્ટમ વપરાતી હતી અને તેમાં કમાન્ડ આપવા પડતા હતા। એક જ સમયે ઘણા યુઝર્સને સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી OS કઈ છે? મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે, મલ્ટી યુઝર OS। OSનું ક્યુ કાર્ય ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસર વચ્ચેના ડેટા પ્રવાહને નિયંત્રિત કરે છે? ડિવાઇસ મેનેજમેન્ટ। OSનું ક્યુ કાર્ય સિસ્ટમની ભૂલોને શોધીને તેને સંચાલિત કરે છે? એરર હેન્ડલિંગ। પ્રોસેસ મેનેજમેન્ટ માટેનું OSનું મુખ્ય હાર્ડવેર કયું છે? CPU છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। વિશ્વમાં ડેસ્કટોપ અને લેપટોપ કમ્પ્યુટરમાં સૌથી વધુ વપરાતી OS કઈ છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે। વિન્ડોઝના ઇન્ટરફેસને શું કહેવામાં આવે છે? GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહે છે। વિન્ડોઝ OSનું લેટેસ્ટ વર્ઝન કયું છે? વિન્ડોઝ 11। કઈ OS ઓપન સોર્સ તરીકે જાણીતી છે? તો એ છે લિનક્સ, એ ઓપન સોર્સ છે। લિનક્સ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? લિનસ ટોરવાલ્ડ્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું। લિનક્સમાં ફાઇલ મેનેજમેન્ટ માટેના પ્રોગ્રામને શું કહે છે? શેલ કહે છે। મેક કોમ્પ્યુટર્સ દ્વારા કઈ OSનો ઉપયોગ થાય છે? મેક OSનો ઉપયોગ થાય છે। મેક OS કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? એપલ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે।
સ્માર્ટફોન અને ટેબ્લેટમાં સૌથી વધુ વપરાતી મોબાઈલ ઓએસ કઈ છે? તો તે એન્ડ્રોઈડ છે. એન્ડ્રોઈડ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ગૂગલ દ્વારા. એપલના સ્માર્ટફોન માટેની ઓએસ કઈ છે? iOS છે. એન્ડ્રોઈડ અને iOSમાંથી કઈ ઓએસ ઓપન સોર્સ છે? તો એન્ડ્રોઈડ છે તે ઓપન સોર્સ છે. સર્વર અને સુપર કોમ્પ્યુટરમાં કઈ ઓએસનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? લિનક્સનો ઉપયોગ થાય છે. યુનિક્સ ઓએસ શા માટે જાણીતી છે? તે પોર્ટેબલ છે અને મલ્ટી યુઝર ક્ષમતા ધરાવે છે. યુનિક્સ ના બધી ઓપરેટિંગ સિસ્ટમના નામ છે, તો યાદ રાખજો, લિનક્સ, યુનિક્સ વગેરે. કઈ ઓએસ એ ક્લાયન્ટ અને સર્વર બંને માટે અલગ અલગ વર્ઝન પૂરા પાડે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, જેમાં વિન્ડોઝ 11 અને વિન્ડોઝ સર્વરનો સમાવેશ થાય છે. ટાઈમ શેરિંગનો મુખ્ય ફાયદો શું છે? ટાઈમ શેરિંગ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝર્સને એવું લાગે છે કે તેઓ એકમાત્ર યુઝર છે, ભલે ઘણા લોકો સિસ્ટમનો ઉપયોગ કરતા હોય. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? વૈજ્ઞાનિક પ્રયોગો, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ અને રોબોટિક્સમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. વિન્ડોઝ એનટીમાં એનટીનું પૂરું નામ શું છે? ન્યૂ ટેકનોલોજી. એનટી, વિન્ડોઝ એનટી એટલે ન્યૂ ટેકનોલોજી. લિનક્સમાં જીયુઆઈ ઇન્ટરફેસ તરીકે શેનો ઉપયોગ થાય છે? ડેસ્કટોપ એન્વાયરમેન્ટ જેમ કે જીનોમ અને કેડીઈ. એપલ વોચમાં કઈ ઓએસનો ઉપયોગ થાય છે? વોચ ઓએસનો ઉપયોગ થાય છે. વિન્ડોઝમાં કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલવા માટે કયો કમાન્ડ વપરાય છે? સીએમડી વપરાય છે. કમાન્ડ પ્રોમ્પ્ટમાં વર્તમાન ડિરેક્ટરી જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? સીડી અથવા chdir વપરાય છે. કમાન્ડ પ્રોમ્પ્ટમાં સ્ક્રીન સાફ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? cls વપરાય છે. કમાન્ડ પ્રોમ્પ્ટમાં ફાઇલો અને ફોલ્ડર્સની યાદી જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? dir વપરાય છે. વિન્ડોઝમાં નવું ફોલ્ડર એટલે કે ડિરેક્ટરી બનાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જવાબ આવશે mkdir અથવા mdનો ઉપયોગ થાય છે નવું ફોલ્ડર અથવા ડિરેક્ટરી બનાવવા માટે. વિન્ડોઝમાં ખાલી ફોલ્ડર ડિલીટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? rmdir અથવા rdનો ઉપયોગ થાય છે. વિન્ડોઝમાં ફાઇલનું નામ બદલવા માટે કયો કમાન્ડ વપરાય છે? ren એટલે કે રીનેમ. વિન્ડોઝમાં એક ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કયો કમાન્ડ વપરાય છે? મૂવ કમાન્ડ વપરાય છે. વિન્ડોઝમાં કયો કમાન્ડ ફાઇલની નકલ એટલે કે કોપી કરવા માટે વપરાય છે? કોપી. કયો કમાન્ડ વર્તમાન તારીખ અને સમય દર્શાવે છે? ડેટ એન્ડ ટાઈમ. કમાન્ડ પ્રોમ્પ્ટ બંધ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? એક્ઝિટ. વિન્ડોઝ ઓએસના વર્ઝનની માહિતી જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? ver વપરાય છે. કયો કમાન્ડ ડિસ્ક પરની ખાલી જગ્યા અને વપરાયેલી જગ્યા દર્શાવે છે? chkdsk અથવા fsutil. વિન્ડોઝમાં ટાસ્ક મેનેજર ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+Shift+ESC એસ્કેપ. ડેસ્કટોપ પરની આઇકોન શું દર્શાવે છે? પ્રોગ્રામ, ફાઇલ અથવા ફોલ્ડર દર્શાવે છે. વિન્ડોઝમાં કોમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહે છે? શટડાઉન કહે છે. રન ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? વિન્ડોઝ કી +R. હાલમાં સક્રિય પ્રોગ્રામને બંધ કર્યા વિના શોર્ટ બ્રેક લેવા માટે કયો વિકલ્પ વપરાય છે? હાઇબરનેટ અથવા સ્લીપનો ઉપયોગ થાય છે. વિન્ડોઝમાં ફાઇલ અથવા ફોલ્ડરને પરમેનન્ટલી ડિલીટ કરવા માટે કઈ કી વપરાય છે? Shift+Delete. વિન્ડોઝમાં હેલ્પ ખોલવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? F1 વપરાય છે. ઓએસમાં ડિવાઇસ ડ્રાઈવરનું કાર્ય શું છે?
ઓપરેટિંગ સિસ્ટમ અને ચોક્કસ હાર્ડવેર ડિવાઇસ વચ્ચે વાતચીત સ્થાપિત કરવી. ઓએસમાં ફાઇલના એક્સટેન્શનનો ઉપયોગ શું છે? ફાઇલનો પ્રકાર અને કયા પ્રોગ્રામમાં ખોલવી તે દર્શાવે છે. વિન્ડોઝ ઓએસમાં EXE એક્સટેન્શન શું સૂચવે છે? એક્ઝિક્યુટેબલ ફાઇલ એટલે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ પ્રોગ્રામ. ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાથી શું ફાયદો થાય છે? સુરક્ષા વધે છે અને બગ્સ દૂર થાય છે. ફાઇલના ડેટા સ્ટોર કરવા માટેની હાર્ડ ડિસ્કની નાની જગ્યાને શું કહેવાય છે? ક્લસ્ટર કહેવાય છે. ઓએસ દ્વારા રેમમાં ડેટા સ્ટોર કરવા માટેના નાના ભાગોને શું કહેવાય છે? પેજ કહેવાય છે. ગાર્બેજ કલેક્શનનો ખ્યાલ કઈ ઓએસમાં વધુ પ્રચલિત છે? જાવા પર આધારિત સિસ્ટમો અને કેટલીક આધુનિક ઓએસમાં જોવા મળે છે ગાર્બેજ કલેક્શન. કયો સોફ્ટવેર હાર્ડ ડિસ્ક પર ફાઇલોને વ્યવસ્થિત રીતે ગોઠવે છે? ડિસ્ક ડિફ્રેગમેન્ટર એટલે યુટિલિટી સોફ્ટવેર છે. કયો ટૂલ સિસ્ટમની વર્તમાન સ્થિતિનો બેકઅપ લઈને પછીથી પુનઃસ્થાપિત કરી શકે છે? સિસ્ટમ રિસ્ટોર. મેક ઓએસનું યુઝર ઇન્ટરફેસ શેના પર આધારિત છે? ડાર્વિન કર્નલ પર આધારિત છે. લિનક્સમાં ફાઇલ મેનેજમેન્ટની સિસ્ટમને શું કહેવાય છે? ફાઇલ સિસ્ટમ હાયરાર્કી કહેવાય છે. વિન્ડોઝમાં કયા ફોલ્ડરને ડેસ્કટોપનું હૃદય ગણવામાં આવે છે? વિન્ડોઝ સિસ્ટમ 32. વિન્ડોઝમાં કયા ટૂલનો ઉપયોગ કરીને સિસ્ટમની સુરક્ષા માટે ચેક કરી શકાય છે? વિન્ડોઝ સિક્યુરિટી અથવા વિન્ડોઝ ડિફેન્ડર. બે પ્રોસેસ વચ્ચે ડેટાનું આદાન પ્રદાન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? IPC ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. કયું ઓપરેટિંગ સિસ્ટમ ટૂલ તમને કમાન્ડની યાદી અને તેનું વર્ણન પ્રદાન કરે છે? કમાન્ડ પ્રોમ્પ્ટમાં હેલ્પ કમાન્ડ. કમ્પ્યુટરમાં કયો OS પ્રોસેસ સૌથી વધુ વિશેષાધિકાર ધરાવે છે? કર્નલ મોડ. વિન્ડોઝમાં રન બોક્સમાં એક્સપ્લોરર લખવાથી શું થાય છે? ફાઇલ એક્સપ્લોરર ખુલે છે. લિનક્સ યુનિક્સ સિસ્ટમમાં કયા પ્રોગ્રામને કમાન્ડનો મુખ્ય દુભાષ્યો કહેવાય છે? શેલને કહેવાય છે. વિન્ડોઝમાં કયા યુટિલિટી ટૂલનો ઉપયોગ ડિસ્ક પરની બિનજરૂરી ફાઇલો દૂર કરવા માટે થાય છે? ડિસ્ક ક્લીનઅપ. ઓપરેટિંગ સિસ્ટમનું કયું કાર્ય એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પ્રોસેસ અન્ય પ્રોસેસની મેમરીને એક્સેસ ન કરી શકે? મેમરી પ્રોટેક્શન. એન્ડ્રોઇડ OS કયા કર્નલ પર આધારિત છે? લિનક્સ કર્નલ પર આધારિત છે. કઈ OS ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસ માટે ખાસ બનાવવામાં આવી છે? એમ્બેડેડ OS. વિન્ડોઝમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માટેની ફાઇલનું એક્સટેન્શન શું છે? .msi અથવા .exe છે. વિન્ડોઝમાં ફાઇલનો પાથ જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? પાથ જે વર્તમાન ડિરેક્ટરી માટે CD વપરાય છે. વિન્ડોઝમાં કયા કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલની સામગ્રી જોઈ શકાય છે? ટાઈપ. Ctrl+Alt+Deleteનું વિન્ડોમાં મુખ્ય કાર્ય શું છે? સિસ્ટમ મેનુ, સિક્યુરિટી ઓપ્શન અને ટાસ્ક મેનેજર ખોલવા. જો મેમરીમાં જગ્યા ખૂટી જાય તો OS કામ ચલાવવા માટે શેનો ઉપયોગ કરે છે? હાર્ડ ડિસ્કનો ભાગ જે પેજિંગ અથવા સ્વેપિંગ છે તેનો ઉપયોગ કરે છે. વિન્ડોઝમાં યુઝર એકાઉન્ટના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, એડમિનિસ્ટ્રેટર અને સ્ટાન્ડર્ડ યુઝર. કયા પ્રકારની OS એ બ્રાઉઝર આધારિત છે અને મોટાભાગનું કામ ક્લાઉડ પર કરે છે? ક્રોમ OS. OS દ્વારા ભૂલને શોધીને તેનું રિપોર્ટિંગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? ડિબગિંગ કહે છે. વિન્ડોઝમાં ફાઇલના ગુણધર્મો જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Alt+Enter ફાઇલ પસંદ કર્યા પછી આ શોર્ટકટ કી છે તે વાપરવામાં આવે છે. OSમાં ટાઈમ ક્વોન્ટમ શું છે? CPUને એક પ્રોસેસને ફાળવવામાં આવેલો સમય. મેક OSમાં કયું ફીચર વિન્ડોઝના ટાસ્કબાર જેવું કાર્ય કરે છે? ડોક.
વિન્ડોઝમાં સિસ્ટમની માહિતી જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? MS Info 32. વિન્ડોઝમાં કઈ ટેકનિક વડે સિસ્ટમની રેમને અસ્થાયી રૂપે વધારી શકાય છે? વર્ચ્યુઅલ મેમરી અથવા તો પેજિંગ ફાઇલ. યુનિક્સ લિનક્સનું મુખ્ય ફાઇલ સિસ્ટમ કયું છે? ext4 છે, એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ 4. વિન્ડોઝનું મુખ્ય ફાઇલ સિસ્ટમ કયું છે? NTFS છે, ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ. વિન્ડોઝમાં કયો કમાન્ડ નેટવર્ક કનેક્શન અને IP એડ્રેસ દર્શાવે છે? IPCONFIG. OSમાં ડેટાને કાયમી ધોરણે સંગ્રહ કરવા માટેનું માળખું કયું છે? ફાઇલ સિસ્ટમ છે. કયું કમાન્ડ લાઇન યુટિલિટી સોફ્ટવેર હાર્ડ ડિસ્કને ભાગોમાં વિભાજિત કરવા માટે વપરાય છે? ડિસ્ક પાર્ટ વપરાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આની PDF વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, જ્યારે OS મેમરીમાં લોડ થાય છે ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય છે? ઓપરેટિંગ સિસ્ટમ મેમરીમાં લોડ થાય તો તે પ્રક્રિયાને શું કહે છે? બીજો પ્રશ્ન, સ્માર્ટફોન અને ટેબ્લેટમાં સૌથી વધુ વપરાતી મોબાઈલ OS કઈ છે? તો બંને ઇઝી પ્રશ્નો છે, તમને જવાબ આવડવા જોઈએ. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.